કોમલ સમાચારની શરૂઆત કરીએ તો 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો હવે બેફામ બની ગયા છે। દારૂની હેરાફેરી માટે બેફામ ગતિએ ટ્રક ચાલી રહ્યા છે। અમદાવાદના સાણંદ નિઘરાડ રોડ પર ટ્રક પલટી ખાઈ ગઈ તો દારૂ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તો અમદાવાદ શહેરમાં દારૂ ઘુસાડવાનો આ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો હતો અને અમદાવાદના સાણંદ ખાતે જે નિઘરાડ રોડ છે ત્યાં આગળ જે ટ્રક છે તે પલટી ખાઈ ગઈ હતી અને આ ટ્રકમાં દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો જોવા મળ્યો હતો। આ તરફ વલસાડમાં બુટલેગરો બેફામ બની ગયા છે। તિથલ રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। પૂર ઝડપે પસાર થઈ રહેલા બુટલેગરના ભાઈએ અન્ય એક બાઇક સવારને મારી જોરદાર ટક્કર, ત્યારે અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા સર્જાઈ છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માત બાદ લોકોનું ટોળું થઈ જતા બુટલેગર બાઇક અને બાઇક પર રહેલો વિદેશી દારૂ ભરેલો થેલો પણ રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો। થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી તો પોલીસે સ્થળ પર પહોંચી બાઇક અને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। તો બુટલેગરો હવે એક પછી એક બેફામ બની રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ 31 ડિસેમ્બર આવી રહી છે અને તે પહેલા આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। વલસાડના આ દ્રશ્યો કે જ્યાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાવાને કારણે જે બુટલેગર છે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને જે દારૂ ભરેલો બેગ હતો તે પણ રસ્તા પર છોડીને ફરાર થયો હતો। તો વલસાડના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટક્કર સર્જાઈ હતી, અકસ્માત સર્જાયો હતો અને જેમાં બાઇક ચાલક જે છે તેને નાની મોટી ઈજા પણ પહોંચી હતી। તો જે બુટલેગર થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે બાઇક અને જે થેલો છે તે રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો, કારણ કે લોકોની ભીડ એકઠી થતાં જ તે ગભરાઈને ત્યાંથી ફરાર થયો। પરંતુ આખી ઘટના જે સીસીટીવી ફૂટેજ છે તેમાં કેદ થઈ છે તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટના જેતપુરના જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ ઝડપાયો છે। 31 ડિસેમ્બર પહેલા એલસીબીનો સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી પોલીસ ત્રાટકી ગઈ હતી। બિયર ટીન મળી કુલ 6492 બોટલો કબજે કરવામાં આવી છે। એક ટ્રક, બોલેરો પિકઅપ અને એક પિકઅપ ગાડી, બાઇક જપ્ત કરવામાં આવ્યા છે। વિદેશી દારૂ મળી કુલ 99.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાજકોટના બુટલેગર વિરુદ્ધ એલસીબીએ ફરિયાદ નોંધી છે તો રેડ દરમિયાન નાસી છૂટેલ બુટલેગરોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખુલ્લા મેદાનમાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ અલગ અલગ એ તસવીરો કે જ્યાં 31 ડિસેમ્બર પહેલા દારૂની જાણે રેલમછેલ જોવા મળી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બેફામ બન્યા છે બુટલેગરો તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે। સાણંદ, વલસાડ અને રાજકોટના એ દ્રશ્યો સામે આવ્યા છે। સાણંદની વાત કરવામાં આવે તો ટ્રક ઘુસાડવામાં આવી રહ્યો હતો અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હતો, પરંતુ ટ્રક પલટી ખાઈ જતા જે આખો પર્દાફાશ થયો હતો। બીજી તરફ અન્ય એક શહેરના પણ દ્રશ્યો સામે આવ્યા છે વલસાડના કે જ્યાં અકસ્માત સર્જાય છે અને અકસ્માતમાં બુટલેગર જે છે તે પોતાનો જે સામાન, વિદેશી દારૂ ભરેલો જે બેગ છે તે મૂકીને ફરાર થઈ જાય છે। રાજકોટની એ ઘટના કે જ્યાં ખુલ્લા મેદાનમાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના નિયમોમાં છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ડિસેમ્બર 2023ના નોટિફિકેશન અનુસાર ગિફ્ટ સિટીમાં કાર્યરત અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા હેઠળ દારૂ સેવન કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણય ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેકનોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવામાં આવ્યો છે, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓ અહીં વધુ સક્રિય બની શકે। તો ગિફ્ટ સિટીમાં દારૂનો ઉપયોગ ફક્ત પરમિટ ધરાવતા લોકો સુધી મર્યાદિત હતો। નવા નિયમ અનુસાર હવે બહારના લોકો અને વિદેશી નાગરિકો પણ માન્ય ફોટો ઓળખપત્ર દર્શાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે। તેઓને અલગથી પરમિટ લેવાની જરૂર નથી। સાથે જ પરમિટ ધરાવતા કર્મચારીઓ એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકે તેવું સુવિધા પણ આપવામાં આવી છે। નવી સૂચનાઓ હેઠળ ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ
ટેરેસ, સ્વિમિંગ પુલની આજુબાજુ અને ખાનગી હોટલ રૂમમાં દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે. જો તે સ્થળ પાસે FL3 લાયસન્સ હોય. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારો સુધી મર્યાદિત હતી અને તે માત્ર પરમિટ ધરાવતા કર્મચારીઓ માટે જ લાગુ પડતું હતું. તો ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ આ પગલાંને ગુજરાતને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે. સરકારના આ નિર્ણયને કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રાજ્યમાં આયોજિત કરવાની યોજનાઓ સાથે પણ સંકળાયેલો માનવામાં આવી રહ્યો છે. તો નવા નિયમો મુજબ દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ કામગીરી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ જ ચલાવવામાં આવશે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, હવે તો દારૂ પીવા માટે જાણે પરમિટ પણ લેવાની હવે જરૂર ન હોય તે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે ગિફ્ટ સિટી ખાતે. શું અપડેટ મળી રહ્યું છે? જે ગિફ્ટ સિટીમાં જે લોકોએ રોકાણ કર્યું છે તેઓ આંતરરાષ્ટ્રીય કંપની છે અને સ્વાભાવિકપણે આંતરરાષ્ટ્રીય લેવલે આ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાત બહાર અને આંતરરાષ્ટ્રીય લેવલે દારૂ એ એક ખાણીપીણીની જેમ તેઓની જરૂરિયાત છે વિદેશી નાગરિકોની. એટલે ઓલરેડી 2023ના પરિપત્ર મુજબ અમુક મર્યાદિત છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર હવે વધુ નવી સૂચનાઓ હેઠળ નવી છૂટછાટ આપી છે. જે અંતર્ગત હવે ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટ, ટેરેસ, સ્વિમિંગ પુલની આજુબાજુ અને ખાનગી હોટેલ જે ગિફ્ટ સિટીની અંદર આવેલી છે તેના રૂમમાં પણ દારૂ આવી છે. અને જો તે એટલે કે જગ્યા પાસે FL3 લાયસન્સ હોય, અગાઉથી દારૂ પીવાની જગ્યા નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન સુધી મર્યાદિત હોય, તેના કર્મચારીઓ માટે આ લાગુ પડતું હતું, પરંતુ હવે તમામને આ લાગુ પડશે. ઉંમર 21 વર્ષની રહેશે. નવા નિયમો મુજબ દારૂ પીવાની કાનૂની મર્યાદા ઉંમર મર્યાદા 21 વર્ષની રહેશે અને તમામ કામગીરી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ થશે. એટલે અગાઉની જે પ્રવાસીઓ માટેની, કર્મચારીઓ માટેની, મુલાકાતીઓ માટેની જે મંજૂરીઓ હતી તેમાં વધુ છૂટછાટ મહેમાનો અને સમૂહમાં જે આમંત્રિત કરેલા લોકો છે તેને આપવામાં આવી છે. આ પગલાથી ગિફ્ટ સિટીના કર્મચારી અને મુલાકાતીઓને નવી સુવિધાઓનો લાભ મળશે અને ગુજરાતને વૈશ્વિક વ્યાપાર અને ટેકનોલોજી હબ તરીકે ઓળખાણ મેળવવામાં વધુ સહાય મળશે. જી, માહિતી બદલ આપનો આભાર. ડાંગમાં નાતાલ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ડાંગ પોલીસની વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસે વાહન ચેકિંગ સાથે ગામોમાં પણ તપાસ શરૂ કરી છે. જિલ્લાના સુબીર તાલુકાના રાજ્ય સરહદી વિસ્તારમાં પણ પોલીસે ફૂટ પેટ્રોલિંગ તેમજ ડ્રોનની મદદથી ચેકિંગ હાથ ધર્યું છે. વઘઈ ખાતે નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટરે ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું. તો ફૂટ પેટ્રોલિંગ સાથે ગામની આસપાસ ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. આગામી 31 ડિસેમ્બર અને ન્યૂ યર પાર્ટીને લઈને વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તો ડાંગના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં 31 ડિસેમ્બર પહેલા જે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વાહનોનું ચેકિંગ પણ સતત હાથ ધરવામાં આવી રહ્યું છે. તો ડ્રોન સર્વેલન્સ દ્વારા તમામ લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને નાતાલ તેમજ ન્યૂ યરની ઉજવણી એક તરફ કરવામાં આવશે અને તે પહેલા આ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી. ડાંગમાં વધુમાં ડાંગ એક સરહદી જિલ્લો હોય તથા ડાંગમાં પ્રવાસીઓનો ધસારો હોય. હાલમાં તમામ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ તથા પ્રોહિબિશન ડ્રાઇવ પણ યોજવામાં આવેલ છે. વધુમાં ડાંગ એક સરહદી જિલ્લો હોય તથા અમદાવાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો. તો નરોડા વોર્ડમાં પાથરણાના દબાણ દૂર કરવા સમયે આ ઘટના સર્જાઈ હતી. દબાણકર્તા અને એએમસી ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો એએમસી અને પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એએમસી દ્વારા શહેરમાં મેગા ડ્રાઇવ ચાલી રહી છે. નરોડા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ગત મોડી સાંજે દબાણ હટાવવા ગઈ હતી ટીમ અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. રાજકોટમાં નવા 150 ફૂટ રોડ પર બની રહેલા નવા બ્રિજનો સ્લેબ નમી ગયો છે. ત્યારે નવા નિર્માણ પામી રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ જે છે તે બેસી ગયો છે. જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે. કોરાટ
કોરાટ ચોક પાસે પાયો એક તરફ નમી ગયો છે। તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નવા 150 ફૂટ રોડ પર જે નવો બ્રિજ છે તેનો સ્લેબ જે છે તે નમી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે નવનિર્માણ બ્રિજનો વચ્ચેનો ભાગ જે છે તે બેસી ગયો છે, તેના કારણે ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બીજી તરફ કોરાટ ચોક પાસે આ જે પાયો છે તે એક તરફ નમી ગયો છે અને જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ જે છે તે દૂર કરવામાં આવી રહ્યો છે। ત્યારે કામગીરી પર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। રાજકોટ શહેરના નવા 150 ફૂટ પર નવું નિર્માણ પામી રહેલા બ્રિજ છે તે અત્યારે જે પડ્યો છે। ખાસ કરીને જે રીતના આજે રાજકોટ શહેરના કોરાટ ચોક નજીક જે આ નવો નિર્માણ પામી રહેલો બ્રિજ છે તે અત્યારે તેમનો કાટમાળ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। જેસીબીની મદદથી આ જે બ્રિજની જે છત બનાવવામાં આવી હતી તેમને અહીંથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અહીંયા સવાલો અનેક ઉઠી રહ્યા છે। જો કે આ જે કોન્ટ્રાક્ટર છે, જે કંપની મેનેજર છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રીતના આ બ્રિજ છે તે ગઈકાલે થોડો નમી ગયો હતો ને ત્યારબાદ આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે જે છે તે અહીંયા અત્યારે બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ પણ સ્વીકારે છે કે બ્રિજ બનાવવામાં કે ગંભીર બેદરકારી રહી હતી અને જો આ બેદરકારી જો દૂર કરવામાં ન આવી હોત તો આગામી સમયમાં મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। બ્રિજ બનાવતી કોન્ટ્રાક્ટ કંપનીના મેનેજરે આપ્યું નિવેદન। MMK કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે। નવા બ્રિજનો વચ્ચેનો કેટલોક ભાગ ગઈકાલે નમી ગયો હતો। નમેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે તો ભવિષ્યમાં કોઈ ઘટના ન બને તેટલા માટે આ બ્રિજનો ભાગ તોડવામાં આવી રહ્યો છે। પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે। આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતાં કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું, એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો, માટે કરીને સ્લેબ 4 ઇંચ નમ્યો। હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું। ભરૂચ મુલદ ટોલનાકા નજીક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ટ્રકમાં ભીષણ આગ લાગતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક પર પડી છે અસર। ત્યારે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ ટ્રક બળીને ખાક થઈ ગયો છે। તો આગમાં ટ્રક બળીને ખાક થઈ ગયા હોય તે પ્રકારની આ દ્રશ્યો સામે આવ્યા છે। મુલદ ટોલનાકા નજીક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર બાઇકમાં આગ લાગવાની ઘટના બની છે। તિલકવાડાના પહાડ ગામોડ ગામ પાસેથી ઘટના સામે આવી છે, જ્યારે મુખ્ય માર્ગ પર ચાલુ બાઇકમાં આગથી દોડધામ મચી ગઈ હતી। અચાનક લાગેલી આગમાં બાઇક બળીને ખાક થઈ ગઈ। સદનસીબે ઘટનામાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। સુરતમાં દીકરીઓની છેડતી કરનારા ઇસમને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો છે। ત્યારે ઉધના પોલીસે છેડતી કરનાર આરોપીનું સરઘસ કાઢ્યું છે। ત્યારે ઉધના વિસ્તારમાં સરા જાહેર એક નરાધમે દીકરીઓની છેડતી કરી હતી અને ઝાંસી કી રાણી ગાર્ડન તરફ રસ્તામાં છેડતી કરવામાં આવી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી। કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની એમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે। સુરતના કડોદરામાં એમ સ્ક્વેર પાસે આવેલા એક થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। સવારે 10 કલાક અને 35 મિનિટની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી। તો જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો
તો આજુબાજુની દુકાનોને પણ આગની ઝપેટમાં લઈ લીધી હતી અને 5 વ્યક્તિ અંદર કામ કરી રહ્યા હતા. તે સમયે જ આગ લાગતા તેઓ બહાર નીકળી ગયા હતા. તો સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. કામરેજ અને કડોદરા ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સુરત કડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં થર્મોકેલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, આગ લાગવાની ઘટના સર્જાઈ, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, આગ પર કેટલો કાબુ? કમલ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની આગનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. થોડા દિવસ અગાઉ ઘણા તાલુકામાં આગ લાગી હતી, ઘણી ફેક્ટરીઓમાં આગ લાગી હતી. સાથે સાથે આજની વાત કરવામાં આવે તો કડોદરાની અંદર એક થર્મોકોલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગવા પામી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે ગોડાઉનની બાજુમાં વીજ પોલ આવ્યો છે, વીજ પોલ ઉપર ચણકા ઉઠતાની સાથે થર્મોકોલમાં આગ પસરી હતી ને સમગ્ર ગોડાઉન આગની ચપેટમાં આવી ગયો હતો. આગની ચપેટમાં આવતાની સાથે બારડોલી, કામરેજ તેમજ કડોદરાનો ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને આ થર્મોકોલ એક પેટ્રોલિયમ પેલેસ હોય જે અંતર્ગત આગના આ જે ધુમાડા જે છે એ 2 કિલોમીટર દૂર સુધી દેખાવા માંડ્યા હતા. અને ખાસ કરીને જો હાલ વાત કરવામાં આવે તો સંપૂર્ણ આગ કાબુમાં આવી ગઈ છે અને હાલ આગ ઉપર કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હાલ કોઈ ઘટનાની અંદર જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયેલ નથી. કમલ. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. કુપા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108ને ફોન કરવામાં આવ્યો, પણ કુપા ગામે કાચા રસ્તાને લઈ 108 આવી શકતી નથી, જેથી પરિવારજનોએ લાકડાની જોડી બનાવી સગર્ભાને અંદર સુવડાવી ખભે ઉંચકીને કુપા ગામથી સાંકડીબારી ગામ સુધી લઈ જવાની ફરજ પડી. સાંકડીબારી ગામે 108 ઊભી હોય ત્યાં સગર્ભાને સોંપ્યા બાદ દુગ્ધા પીએચસીમાં સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ સગર્ભાને ફરી નસવાડી સીએચસીમાં રિફર કરવામાં આવી હતી. આઝાદીના વર્ષો વીત્યા પણ હજુ કુપાથી સાંકડીબારીનો કાચો રસ્તો સરકારે બનાવ્યો નથી. નસવાડી પંચાયત આરએનબીએ 13 કરોડની કાચો રસ્તો પાકો બનાવવા દરખાસ્ત કરી છે, જે સરકાર રસ્તો મંજૂર કર્યા બાદ નવો બને તેમ નસવાડી પંચાયત આરએનબીમાંથી જાણવા મળ્યું છે. તો રસ્તાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંકડીબારી લગીને આવી 108 અને અહીંયાથી 108 કુપા ગામે જતી નથી, કેમ કે ખરાબ રસ્તો હતો. એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંપે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડીબારી લગી. તો નસવાડીના કુપા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં પ્રસૂતાને જોડીમાં રાખીને રસ્તા સુધી લઈ જવી પડી હતી અને ત્યાં 108 સોંપવામાં આવી હતી. ત્યારબાદ જે સગર્ભા મહિલા છે તેના દ્વારા જે બાળકને જન્મ આપવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા સવાલ એ છે કે આટલી રજૂઆત કરવા છતાં પણ હજી સુધી પાકો રસ્તો બન્યો નથી, જેના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, નસવાડીના કુપામાં આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કાચો રસ્તો છે જેના કારણે લોકોને કેટલી હાલાકી? જી કોમલ, ખાસ કરીને જે નસવાડી તાલુકો છે ડુંગર વિસ્તાર છે. આ ડુંગર વિસ્તારની અંદર જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે પાકા રસ્તા બન્યા નથી. કેટલોક એવો વિસ્તાર છે કે જ્યાં સરકારે કરોડો રૂપિયા આપ્યા છે અને પાકા રસ્તા બન્યા છે, પરંતુ આજે આ કુપા જે રસ્તો છે, કુપાનો જે રસ્તો છે, તે કુપા જવા માટે કાચો રસ્તો છે. લોકોને અવર જવર કરવા માટે હાલાકી ભોગવવી પડતી હોય છે. એવો જ એક કિસ્સો બન્યો છે. આજે સગર્ભા જે બેન છે તેઓને જે પીડા ઉપડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલા, પરંતુ ત્યાં કાચો રસ્તો હોય ને અચાનક કોઈ સાધન ન પહોંચે તે માટે ત્યાંના લોકોએ લાકડાનો એક સહારો લઈને તેની ઉપર જોલી બાંધી હતી. જોલી બાંધીને તેઓને સાંકડીબારી એટલે છે કે પાકા રસ્તા સુધી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને સારવાર માટે લઈ ગયા. ત્યારબાદ બાળકને જન્મ તો આપ્યો, પરંતુ જો કદાચ સમય જો વીતી જતા તો બાળકને પણ એક નુકસાન થતું, યા તો પછી એક માતાને પણ નુકસાન થાય એવી બીજી હતી. એટલે આ વિસ્તારના લોકોએ તો અવારનવાર રજૂઆતો પણ કરી છે, ધારાસભ્ય અને સાંસદને, તંત્રને પણ રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કેટલાક વિસ્તારોની અંદર પાકા રસ્તા બન્યા નથી. ત્યારે સંખેડાના ધારાસભ્ય જે અભયસિંહભાઈ તડવી તેઓએ પણ રજૂઆતો સરકારમાં પણ કરી છે અને ત્યાંથી પણ જવાબ મળ્યો છે કે ત્યાંની વિસ્તારની જે વાકેફ કર્યા છે, પરંતુ હજુ સુધી ત્યાં પાકા રસ્તા બન્યા નથી.
જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં 28 ડિસેમ્બરે પાટીદાર સમાજના 2 મહાસંમેલન, કડવા અને લેવા સમાજના 2 સંમેલનો યોજવામાં આવશે. ત્યારે વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમાં હાજરી આપશે. તો 20,000થી વધુ યુવા ઉદ્યોગકારો આવવાની શક્યતા સેવાઈ રહી છે. નિકોલમાં લેવા પાટીદાર સમાજનું સંમેલન રાખવામાં આવ્યું છે. 4 લેવા પાટીદાર મંત્રીઓનું સન્માન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સંમેલનમાં હાજરી આપશે. નિકોલ ખાતે પણ લેવા પાટીદાર સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો 20,000થી વધુ યુવા ઉદ્યોગકારો આવવાની શક્યતા છે.